રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6 વાગ્યા. 6 આજ તો હું વહેલો ઉઠી ગયો તો મારે થોડું કામ હતું. સારું કામ તો ચાલે સવારનું. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ વધારવાની ના ધરાવું વધારવું કેને કહેવાય તા કોણ ધરાવું વધારવું કેને કહેવાય તા કહ્યું હતું તમને આગળ વિડીયોમાં. એટલે વધારવું બની ગઈ છે અને માખણ ઢાળવાનું. હા ને અમારા મોટર છે ને બહુ એટલે બહુ જૂનું છે પણ એવી અસર આવે ને તો બદલાવાનું મન જ નથી થતું. આ એવી તેની છે રવાઈ આ માથે ટોપકો હોય ને ભાંગી ગયો છે તો માં એમ કરતા હતા બદલાવી નાખો. તમે કે ના આવી મોટર પાછી વટાણ જડે ના જડે નખી ન મૂકે. આ બહુ નાની કે થોડીક ડીમ લાઈટ હોય ને તો એ મોટર સાહસર બની જાય, ઉપડી જાય. એટલે જૂનું વસ્તુ જે આવેલી હોય ને એને જેવી રીતે પાછી નવી રિમોટલીઓ આવે બને અટાણે અસર બધું બનતું હોય પણ અમુક વસ્તુ એવી નીકળી જાય ને નિવડવા ઉપર હોય ને. આપણો ઓલો જૂનો ચૂલો એકવાર નીકળી ગયો તો જોઈએ ને હા અને આ હમણાં 4 વાર બદલાવી. સવારની તાપણી થઈ ગઈ છે. જો ચાલુ 6 વાગ્યામાં ચાલુ થઈ જાય. બાપુ ઉઠી ગયા હે. આજ તો જો કે મેં કરી લીધી હતી તાપણી વહેલી. હું ઉઠ્યો તો 5:30 વાગે તો એમની તાપણી ચાલુ હોય. બાકી ન કે 6 વાગે બાપુ ઉઠે ને ત્યાં તાપણી ચાલુ થઈ ગઈ હોય. બીજું કામ સવારનું ભેંસ દવાનું સાફ કરી ઊભું પડે કાયમ. હા એટલે આપણે આટા ઉઠા કાયમ બાપુ ઉઠવા બાપુ ઉઠી ગયા હોય કાયમ અટાણે એટલે આડા ઈ ઊભી અટાણે તો ખાઈ જી નવરું હોય હા જે હાજર હોય ને કોઈ કંઈક બે ને ઊભી ને હા જરાક ઊભું પડે ખાલી. હાથ વાગે છે ને જો થોડું થોડું અંજવારું થાય છે અને વાહિંદા ખીલા બદલાવાનું, ચરા નાખવાનું, પાડા પાવાનું ને એવું હાલે. પવન ઘણો હે અટાણા ને પંખા હે ને હાવ હળેરાટી મારે એવો અવાજ કરે છે. સુરભી ને ભગત ને અટાણામાં ન લી તડકો તપીએ ને ત્યાં લે ભેહને ઠેક ડોબી હોય એટલે બારી લઈ લઈએ અને ડોબાને ટાઢે ઓછી પડે. બાકી આ બે હજી ઝીણકા હે તે ગાયને તો જો કે ટાઢ બહુ પડે, આને જ ના પડે પણ ઝીણકું હે તે આને હજી એક ધારી બાંધી રાખે. તડકો તપીએ ને તઈ બેને બહાર કાઢીએ. અમારે છે ને મહેમાન હતા કાલ અને રોકાણા હતા જીતુભાઈની. છે હા છે ને જીતુ. ચા પાણી પી લીધા હવે હે ને હીરામણ તૈયારી હાલે છે. એને બહુ પડે કે ના આપણે જીરાવાની પણ હું કઈ જીરાની જાવ ને તમારે પલ્લો કાપવો બપોરે ત્યાં મેરે ના આવે તો હા જેતપુર ભૂગોળ થઈ 200 કિલોમીટર. હા મહેમાનને હીરામણ દઈ અમે મારા જેવો હીરા છીએ. બધા તમારે હીરા આવતા નથી. એકમાં જ મેં બગ પાડી ના હાલે. આટલું ઘી તો પી જવાનું હોય. અટાણે તો બીજો કાલે માં શું કરું તો મળી ગયું કાલ કોણ દે કાલે આપણે મારું શિરામણ ના થાય એવું કઈ થોડું હોય, એવું થોડું હોય કઈ તો આપણે મળી જ જવાનું હોય. અમાર પણ આ નું મળે પાછું. અમારે આ છે ને રોટલી આ ઘી ઠરતું જાય ને વાટકામાં એટલા દી ઘી ગર ખાય પછી ના ખાય. હિયારામ ભાવે. ત્યારે ભૂખ લાગે પછી ઓછી લાગે. બાપુ હજી તાપ કરે છે. એકવાર તાપ કરી લઈએ હા હીરાવી તાતા તડકો થઈ જાય. તાતા તડકો થઈ જાય એમ પછી ટાઈમ નહીં પડે. અમારે હે ને હજી આજે લગ્નમાં જવાની એટલે દી ગયા હતા માન બાપુ ચૂડે હોય પછી કાલ અમે બધા ગયા હતા અને આજે અમારે કુટુંબમાં વિવાહ હે એટલે માણસ હે આવે છે વાહા ભાદરે નેદવાથી આજે હે આંગળીની ચા પાણીનું બધું ગોઠવ્યા છીએ. હવે ચા પાઈને આવે કે ચા પાયા વગર ત્યાં બધું દઈ આવે. હું અમારા ગામના જ છીએ બધું દઈ આવીએ ને તો એ બનાવી લે ચા અને પછી એકલા ને થઈએ ને અમે વિવાહ કરીએ પછી ખાઈને આવી અને તીકેણે પાછા વાળીએ જાઉં. અમે હિરાવી લીધું ને મહેમાન જીતુભાઈની હજી બેઠા હે અને મેં યુવો તૈયાર કરી લીધું. મેં માણસો આવે આજે મારે 6 જણા નેદવા ચણામાં નેદ કરવું હે
અને ભેરા લગ્ન છે આની આગળ વાત કરી પ્રમાણે. એટલે હવે છે ને માણસોને એકવાર હું વાડીએ પુગાડી દઉં તો એ કામ ચાલુ થઈ જાય. જીતુભાઈની એ નીકળી જવાના છે પણ એ નિરાતે જ એને ઉતાંબર છે નહીં. અમારે લગ્નમાં જવાનું છે પણ ઉતાંબર છે ને એ 9 વાગે જવાનું છે. એટલે માણસોને પુગાડી દઉં પછી અમે થાય છૂટા. આજ છે ને ભાદરે નેદવાનું છે ચણા જીરું બે નેદવાનું છે. મોરથી ચણામાં માણા નેદે છે અને ચણામાં એવું હોય પછી છે ને પાણી પાકું એટલે પછી ટૂંકમાં ભૂટકી જાય એટલે ખડ જડે નહીં. હવે એકવાર નેદ થાય અને રહેવા દઈ જો રહી જાય કદાચ તો એ બહાર ઉતાર નીકળે જ. એટલે પછી એકવાર હાથ ફેરો થઈ જાય ને તો પછી પાણી પાણી હવે ભૂટકી જાય ચણા હાવ. એકવાર પાણી પીએ એટલે પછી ખળબળ કંઈ જડે નહીં. એટલે એકવાર હાથ ફેરો થઈ જાય અને જીરામાં હે વડું ઘૂમરો મરાઈ જાય તો એ ચોખ્ખું થઈ જાય. અને પાછા આજે અમારે જવાનું છે લગ્નમાં એટલે માણસો એકલા જ નેદવાના છે. બપોર પછી વળી ટાઈમ મળીએ ને તો અમે આવીએ. બાકી હવે એકલા નેદીએ ને જો હું ઘડીક વાર રહી તો ચા પાણી પાઈ દે ને ઘર ચાનું એને કહી દે એ હાથે બનાવી લે. અમારે 9 વાગી ગયા હે એટલે આજ માંડવા હે ચોખા ખાવા આવે કુટુંબમાં એટલે અહીંયા જવાનું. 10:30 વાગ્યા હે ને માણસોને ચા પાણી પાય પાછો ઘેર આવ્યો. બીજા બધા વયા ગયા અમે 2 હઈ બાકી. કયુંની વાત હતી મોટી કેવું 9:30 વાગે ચા પાઈ લે પણ એ બદલે 10:30 વાગી ગયા અને આજ વાવડો જવતા તમને ખબર પડતી આ જતા આજ તો હું વાવડા ટાટા જ છે તડકા ના પડે પણ હા પવનનો અવાજ બહુ આવતો હોય. જલ્દી બોલી દો મોડું થઈ ગયું. હાલો હવે અમે હે ને લગ્નમાં જઈ આવી. હાલો ખોલ દેલો હા દેલો હાલો માન બાપુ વયા ગયા હે અમે 2 હઈ. કલાક તો ભણવા ગઈ હતી એ આવવાની છે એમ કહેતી હતી કે મારી બેનપણી ભેગી જેની બેનપણી બધી આવે ને ભેગી આવી. ખાઈ પીને પાછા ઘેર 1:30 વાગ્યો હે અને વાડીએ જવાનું હે. હવે કેવી રીતના જાય ને કુંજાઈ નક્કી નથી કર્યું હજી. બાપુ ના બે જાય કે હું જાઉં. હવે એ આંગળી આ ઢકી કરે ખબર પડે. એ આંગળી જો ગલુડી ભોખું થયું ને એ હાટું રોટલી લેવા ગયા. ના લઈ આવ્યા રોટલી ના લઈ આવ્યા જ્યાં ત્યાં તમે ખવડાવ્યું હતું એટલે હા હાલો લગ્નમાંથી આવતા રહ્યા હોય ને તમને એમ થતું હોય કે જાય એ બતાવે અને આવે એ બતાવે વાંકી ના બતાવે. એનું કારણ આપણે છે ને બધાને વિડીયોમાં આવવું ગમતું ના હોય એટલે અમે છે ને નક્કી કર્યું ને તો ઘણા બહુ જાશે ને ગમતું હોય. હા કોઈ એમ કે સામેથી ગમે બેન લેને આમ ધરાડ તો બાકી કોઈને ગમતું હોય ને તો ફોન ત્યાં બારો કાઢી જાય પછી આપણે આપણા અંગત હોય યાની વાત અલગ છે. બાકી બધા માણસને ગમતું મજા ના આવતી હોય તો એટલે પછી અમે બહાર કે લગ્નમાં જાય ને એ તક એ શૂટ કરી જ નહીં. હા નકર અટાણે તા હે ને પેલા એમ હતું કે વધારે માણસને ગમતું નહીં થોડાકને જ ગમતું. હવે તો બધાને બહુ જાજા માણસ આજે ગામડામાં શું હોય ગામડામાં હજી તો ઓલું લાગે ટૂંકમાં ગામડાનું માણસ અને એમાં ખાસ કરીને બધાને ગમતું હોય ને એકદમ નું વિડીયોમાં આવવું ગમતું હોય વિડીયો ઉતારી ગમતું હોય પણ જઈને પરબાર ફોન લઈને આમ શૂટ કરતા હોય ને એ અમને ટૂંકમાં અમને બહુ પરબાર જઈને આપણે વિડીયો કેમ બનાવો જઈને કે વિડીયો બનાવતા હોય ને આપણે એમ લાગે કે કેમ બનાવવું. અને બાકી તો લગ્ન પ્રસંગ તો તમે અમારા જોયા હે હું વિધિ હોય અમારા અંગત પ્રસંગ હોય એ તમને બતાવીએ અમે. અને ખાસ એક વાત અમે કપડા મેચિંગ કરીને જોઈ લ્યા છે. મારે તો કાલે એક જાન થઈ ગઈ ને આજે થઈ ગઈ 2 થઈ ગઈ. આપણે હાલે અમારે તો હાલે અમારે શું હોય. અને આમ પહેરીને માર્ગમાં જતા હતા ને મોટરસાઇકલ લે મેં કે આપણે મેચિંગ ત્યાં વણાયું અમે જતા હતા એટલે તમને એમ થતું હોય કે ભાઈ આ જાય એ બતાવે ને આવે એ બતાવે બીજું કઈ ના બતાવે. હવે આપણે કાયમ જોઈએ ને તો ખબર જ છે કે આ ના ઉતારે. હા પહેલા તો તમે આગળ વિડીયો જોયા હે જૂના જે વ્યુઅર્સ એને તો ખબર હે ઘણી તકલીફ આમાં પડી હતી એમ પહેલા શરૂઆત કઈ રીતે હતી. બાકી જો આમાં સોશિયલ મીડિયા બધાને નામ કમાવવું હોય પણ આમાં કંઈક લક કંઈક દ્વારકાધીશની દયા અમારામાં તો પૂરેપૂરી હતી એટલે અમે એટલો ફોલો કરી ગયા. હા અને ખાસ મારે કેવું પડે એની મહેનત મારી નહીં એટલી મહેનત સાચી વાત છે. મહેનત તો બધી હું રસોઈ બનાવું એ વાત સાચી પણ હું ડેરી બ્લોગ ના ઉતારતા એને બીજું જે કામ વિડીયો રસોઈ બનાવવાની હોય તો એ બધું એને બનાવવાનું. હા વિડીયોમાં પછી મારે ડિસ્કશન થાય કે એ કોક દી બીમાર હોય પેટ ના હોય મારે બહુ ભીડમાં હોય તો એ રીતે બનાવી
બાકીને નહીં કોમેન્ટના રિપ્લાય દેવાના, નહીં એડિટિંગ થઈને આવડતું જ નથી. એડિટિંગનું કંઈક એને બહુ જ ની ભેટ પડે ને ટ્રેક્ટરની ને કેમ જવાનું, તો મને એમ થાય કે હું શીખી લઉં તો થોડોક ત્યારે ટેકો દઉં. ને અમે વચમાં બ્રેક લીધો હતો ને એ ત્યાં આમ વિડીયો એડિટિંગ ને એમથી કંટાળ્યા ને એવું કંઈ નથી. આરામ લેવો હતો ને થોડોક. આ મહિના બહુ થઈ ગયું તો એમાં બહુ આમ મન ઉદાસ થઈ જતું હતું, ઉતારવાનું મન નહોતું થતું. પછી અમે વિચાર કર્યો કે થોડોક વચમાં બ્રેક આટલો વિચાર તો આટલો જ કર્યો હતો, પણ પછી કોમેન્ટ ને ફોન એટલા આવ્યા જ ટેન્શનમાં ટૂંક કાયમ જોતા હોય ને બિચારાને ટેન્શન આવે જ ને. અને એમાં એ પછી તેથી વિડીયો મૂક્યો ને, વિડીયો હું કારણથી આવતો ખાલી ફની રોગ રોગ કે બે ભાઈ સાથે એ તો ખાલી રોગમાં ટાઇટલ રોગ એમાં ઘણા કમેન્ટ આવ્યા હતા કે આવા વિડીયો કોણ જોવે ને આવા પછી એ શબ્દ અમુક હતા મારા ટાઇટલ વિડીયો ના બોલે, પણ મેં કીધું એને રિપ્લાય દીધો ભાઈ તમે જ જો મર્યાદામાં મજા હે ને એમાં નથી. આપણે આપણી મર્યાદા, આપણી સંસ્કૃતિ ઈ બધું જાળવીને કામ કરવાનું. મારે માથે ઓઢવાનું બધા કહેતા હોય, પણ માથે મારા વિડીયામાં જોઈએ એવી રીતનું નહીં. મારે કાંઈ માથે અમારી લાઈફ જેવી વિડીયામાં હે સેમ એવી જ છે, એમાં કઈ ફેરફાર નહીં. તમે એમાં આવો કે અહીંયા વિડીયામાં બતાવે સ્વભાવ બધાનો એવો જ છે. ખબર પડી જ જતી હોય કારણ શાંત સ્વભાવ હું બોલે રાખું ખબર પડી જતી હોય. જો કે બાકી વિમાન ત્યાં આવ્યા એને જ બધી ખબર ફેમિલીને. અને હાવ કંઈ કે કોઈ આવવામાં ઓછપાતો હોય આમ કે તેમ કે તો હે ને અમારે ઘેર મહેમાન આવે ને બધે ને માને બાપુને અમને બેને ઠીક, માને બાપુને છોકરાઓને બધે ને એવી મજા આવે. દાદાને વડા માને બધે ને બધા એવા હરખાય એમ કે જો માણસ કોક આવે ને તો. બાકી મારો વારો આવવા દેતી નથી, આમ ફોન કરી લે પોતા. મને કઈક વાત યાદ આવી જાય તો મારે બોલવાનું હોય. મારી વાત અધૂરી રહી જાય. તમે એમાં ઘણા કોમેન્ટ આવતો હોય કે તમે ભેરા બોલો નહીં પણ બોલાય જાય. એ તો અમારે કાયમ નું એવા હે, અમે હે ને વાતો કરતા હોય ને તો કઈ હુંચકો ના પાડે, બધા ઘરના આમાં બોલતા હોય ને તો ઠીક. હાલો હાલો કેવું જવાનું ટાઈમ હે કે મોટરસાઇકલ લઈને જાય તો પછી હું તો મોટરસાઇકલ લઈને આવીને એને ત્યાં ટ્રેક્ટર છે. હવે જો બાપુ ઉઠી જાય 8 વાગે અને એ બે જાય તો બધા રોટલા ખડાઈ જાય એટલે બળતણ બહાર પણ ઝાડ બારે નહીં થઈ જતી હોય. આજ તો જો લુગડા બધા ઉડી ગયા જોતા પણ બહુ હે બધા ચીપિયા ભરાવાલ છે ને તો એ કઈ ઉડલ છે. સાહેબ પીજો રોટલી નથી ખાવી. એમને જીવડાનો કણકો ક્યાં બિચારો ક્યાં પોરબંદર ક્યાં દેહ પણ નિરાત રાખ ખાવું નથી સાહેબ. એને ઓલું લઈ આવેલો ડબલું હતું ને ટીનો એ ટીનુડી નમ કરવું ને દહીં હો દહીં હો. આ છે ને છૂટાવી ગયું 10 વાગ્યામાં ગયા ને થાય માથી દોરી તૂટી ગઈ. હા બધામાં ઘુમરા માર્યા. એવા હાર જ બાંધી રાખવું પડે, ન કહે ને આમ કદાચ બારું નીકળી જાય ને તો બીજા કૂતરાઓને બી કરીએ એટલે બાંધવું પડે. સાલા તો ક્યાંનું ક્યાં નીકળી જાય ખબર હે ને. હે હાલો ભાદરે અમે હે ને એક ગાડીમાં હે ને 3 સવારી આવી જારી માં બાપુ હું તરત એક જ ગાડીમાં આવ્યા. પાછળ 2 ગાડી લઈ આવ્યા. મારે પાછું હું ટ્રેક્ટર છે હાઈ એટલે 2 ગાડી તો હાલે નહીં, વરી કોકને લેવા આવવી પડે એટલે તને એક જ ગાડી બેઠા હાલી યાર. મને કાઢી લેવાનું ટેવ છે એ કાઢી લીધી. લાવો ચા. હાલો અમે હે ને ચા એમાંથી ઘેરથી લેતા આવ્યા. હે અહીંયા બનાવવો બહુ અઘરો લાગે, વાવડો બહુ હે. માણસો છે ને ઓલે સ્ટેશન પોગી ગયા હે પાટું લેતા ખાઈને લીધી હે તો પૂગી ગઈ. 3 વાગે હે હવે એટલે ચા પાણી છે ને એને એ હેઠે જ પુગાડીએ. પણ અહીંયા આવે ને રોગી ટૂંકમાં હાલીને આવે તો એ વાર લાગે. માન બાપુ હે ને ક્યારો એકાદો ગાજરનો કોઈ ધોરિયામાં ખડ હે એ નથી ને બાપુ વળી જવાના ધારીએ જવાનું નથી. હવે ચાલુ ઓલી આપણે કરી ઊંડી ગારવી તેથી હતા પાછું જવાનું નથી હજી. મને લાગે બેગથી જવા ને જોઈએ હવે ટાઈમ મળે ઘુમરો મારી. હાલો ભાઈ વાડીએથી ઘેર આવતા રહી. હા ને અટાણા જતા ટીલું જ રમાડવાનું હાલે. હવે છોડ્યું પહોંચતું હતું છૂટવું હતું જતા ને
બાપો 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 શું કરવું પણ તારે શું કરવું છે હે રખડવું જોઈને બે જા ટાઈટ પડે હોઈ જા એમ થોડું હક થાય ને એમ કોક કહી રહ્યા ને તો મજા આવે હે ચા થઈ ગયું હાલો પી લે બે નાગરી નાઈ આવી ટાટ નથી પડતી તો હું ના કે ધ્રુજો અહીંયા દાદા ને તાપડી ગઈ વઈ જા હાલ 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 ના બારું ના જાય બારું જાય જ નહીં. બસ અહીંયા થાકી રહે ટીલું એ ટીલું બ્રેક તો માર બ્રેક માર અરે હા ફરી આ ભાગી ઘડીક વાર ધોળે તો ફ્રેશ થઈ જાય હાલ એને આ મોજ આવી જાય ધોળા ઘડીક વાર ટાઢ ઉતરી જાય ચાલો વેરા પાણી કરી લીધા હે ને અટાણે અમારે જવું છે ગીત ગાવા આજ લગ્નમાં ગયા હતા ને માંડવા નતા ને અહીંયા ગીત ગાવા જવું છે આજ તો બેને આવે છે બેન ના આવે બેનને ભણવા જવાનું હોય પણ પછી બહુ ના આવે છે આજ કે મારે જવું હાલો એને હે ને ત્યાં બેનને ક્યાં કોઈ જવું ઉકળે આજને એટલો ઓરખ હતો ને જવાનો કયું નહીં ત્યાં થાય એના ઓફિસ છે જો અને ટાઢ એવી ભૂકા બોલાવે એવી ટાઢ દીની જેવી હતી ને એવી જેવી ટાઢ છે મારે તો મસ્ત ઉડી મને કઈ અંદર ખબર જ નથી એ તો જર્સી મારે મસ્ત છે પણ ટાઢ તો પડે બાપ મને નથી પડતી હાલો તો અમે છે ને હવે ગીત ગાઈ આવી અને વિડીયો અહીં પૂરો કરી મળી પાછે કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ